નમસ્કાર દર્શક મિત્રો, કૃષ્ણ જન્માષ્ટમી આવી રહી છે અને એની સાથે જ જે કેટીવીમાં વિશેષ રજૂઆત કે જ્યાં કૃષ્ણ જન્મોત્સવની વિશેષ રજૂઆતમાં હું છું આપણી સાથે ડૉક્ટર મહેન્દ્ર જાદવ અને આપણી સાથે જોડાઈ ગયા છે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. જી, હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, સોમવાર અને જન્માષ્ટમીનો પાવન પ્રસંગ આવી રહ્યો છે અને જ્યાં આજે સોમવાર અને જે કૃષ્ણની જન્માષ્ટમી છે ત્યારે આ એક સંયોગ છે કે જે સોમવાર હોય અને કૃષ્ણ જન્માષ્ટમી હોય ત્યારે અહીં જે હર્ષોલ્લાસનો આ તહેવાર છે ત્યારે શાસ્ત્રીજી, જે કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ખાસ કરીને આ જન્મોત્સવ કેમ ઉજવવામાં આવે છે અને કૃષ્ણની લીલા શું છે? કૃષ્ણમ વંદે જગત ગુરુ. આખા જગતના જો ગુરુ હોય ને તો શ્રી કૃષ્ણ પરમાત્મા છે. આપણે ભાગ્યલાભની અંદર જે પ્રોગ્રામ ચાલે છે એમાં અવારનવાર અનેક ગ્રહોના દોષોની આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ જે શ્રદ્ધાપૂર્વક શ્રી કૃષ્ણ પરમાત્માના શરણે જાય છે, એટલે શ્રી કૃષ્ણ પરમાત્માના શરણે એવો શબ્દ વાપર્યો છે, એટલે શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. ભગવાન શ્રી હરિ નારાયણ એ સંપૂર્ણ 16 કળા 64 કલાએ હોય છે અને 64 કલા સાથે કોઈ જે અંશ છે, એટલે ભગવાન નારાયણના જે 24 અવતાર દશાવતાર થયા, એમાંથી દશાવતારમાંથી એક જ અવતાર એવો છે જે કૃષ્ણ પરમાત્માનો અવતાર છે, જેને સંપૂર્ણ અવતાર કહેવાય છે, સંપૂર્ણ પુરુષ કહેવાય છે. એટલે નર અને નારાયણનો સમન્વય. એટલે જે અર્જુન હતા એ નરના અંશ હતા અને જે કૃષ્ણ એ સ્વયં નારાયણના અંશ હતા. પરંતુ એ ઘડી પ્રશ્ન થાય છે કે શ્રી કૃષ્ણ પરમાત્માને શબ્દ કેમ, કૃષ્ણની લીલા કેમ, કૃષ્ણનો જન્મોત્સવ વિશેષ કેમ? તો આપણે રામ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, કુર્મ અવતાર, મત્સ્ય અવતાર, આ બધા જ અવતાર ભગવાન શ્રી હરિ નારાયણના છે. પરંતુ કોઈ અવતારમાં પરમાત્માને શબ્દ નથી. રામને ત્યાં આગળ મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે, એટલે મર્યાદા પુરુષ કહ્યું છે, પણ પરમાત્માને શબ્દ નથી વાપર્યો. પરંતુ આગળ શ્રી કૃષ્ણ પરમાત્માને શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ એવો સંપૂર્ણ શબ્દ છે. અને પરમ આત્મા, જે તમામ પ્રાણી માત્રનું જેટલી આત્માઓ છે, જે આત્માથી પર છે, જે આદિ છે, મધ્ય છે, નિર્ગુણ હોવા છતાં પણ સગુણ છે, રૂપ પણ છે, સૌંદર્ય પણ છે, રસ પણ છે, ગંધ પણ છે, શબ્દ સ્પર્શ આદિ તમામ હોવા છતાં પણ તે તેના વગર પણ છે અને તેના સાથે પણ છે. અગ્નિ પણ એ છે, વાયુ પણ એ છે, જલ પણ એ છે. એટલે જે પરમ આત્માઓ જે છે એ બધી આત્માઓથી જે પર છે તેને પરમાત્મા કહેવાય. બધા કહે છે કે કૃષ્ણએ 16,000 પટરાણીઓ રાખી હતી, તો આપણે પણ રાખીએ એવું કહેવાય. પરંતુ જે શ્રી કૃષ્ણ પરમાત્મા એ બકાસુર, અગાસુર ઇત્યાદિ રાક્ષસોનો સંહાર કર્યો હતો અને જ્યારે ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો ને, ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માને કહેવાય છે. જે કૃષ્ણ પરમાત્માએ જે ગોવર્ધન ધારણ કર્યું એ રીતે કોઈ ધારણ ન કરી શકે. ત્યારે સ્વયં શ્રી હરિ નારાયણ જે બાલ સ્વરૂપ, લડ્ડુ ગોપાલનું સ્વરૂપ, જે કૃષ્ણનું સ્વરૂપ હતું, તે સ્વરૂપની અંદર સંપૂર્ણ પૂર્ણ રૂપે નારાયણે તેમના શરીરમાં પ્રવેશ કર્યો હતો અને નારાયણે સ્વયં ટચલી આંગળી દ્વારા જે ગોવર્ધન પર્વત ધારણ કરેલો હતો, એ ગોવર્ધન પર્વત ધારણ કર્યો. એટલે શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ એવો એગાડી શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર સ્તુતિ વંદના કહી છે કે જેમણે શ્રી ગોવર્ધન પાદ, જેમણે ગોવર્ધન પર્વત ધારણ કર્યો છે, તેવા સંપૂર્ણ 64 કલા અને 16 અંશે જે સ્વયં શ્રી હરિ નારાયણ વિષ્ણુ પરમાત્મા મૃત્યુ લોક પર જ્યારે આવ્યા હતા અને ગોવર્ધન ધારણ કરેલું હતું ને, એટલે સંપૂર્ણ નારાયણનો પૂર્ણ અવતાર જો કહેવાય તો શ્રી કૃષ્ણ કહેવાય છે. એટલા માટે જ કહેવાય છે શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. અને જે આ પરમ આત્મા હોય, જે પરમ તત્વ હોય, જે આનંદ સ્વરૂપ, વાંગમય સ્વરૂપ, ઉલ્લાસ સ્વરૂપ જ્યારે ધારણ થાય ત્યારે એમનો વિશેષ પર્વ સવિશેષ ઉજવવામાં આવે છે. કેમ કે આપ જો ક્યારેક કોઈક મુશ્કેલીમાં હોય, ગ્રહ નક્ષત્ર પીડા હોય, આર્થિક સમસ્યા હોય, શારીરિક સમસ્યા હોય અને ક્યારે પણ એમાંથી મુક્તિ ન મળતી હોય, તો 5 મિનિટ આંખો બંધ કરી અને સાચા હૃદયના ભાવથી શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ, શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ, શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ, આ રીતે જો ભગવાનનું નામ સંકીર્તન કરશો, ચોક્કસથી તમને ક્ષણભર એવું લાગશે કે આ સૃષ્ટિના તમામ રોગ, તમામ ઉપાધિ, તમામ આધિ વ્યાધિ ઉપાધિ જે કંઈ મારા જીવનમાં છે એ તમામ નષ્ટ થઈ ગઈ છે.
દૂર થઈ ગઈ છે અને શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપાથી હું આનંદ અને ઉત્સાહમાં છું. મારું શરીર પણ આનંદમય છે. આવા શરીરની જે આનંદની અનુભૂતિ જ્યારે મનથી થાય છે તેવા સમયે જે પરમાત્માનું જે નામ સંકીર્તન કરવાનું હોય છે તેટલા માટે જ કહેવાય છે કે ભાઈ જન્માષ્ટમીનો મહોત્સવ મોહરાત્રિ છે અને મોહરાત્રિના કારણે જ શ્રી પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્માનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. શાસ્ત્રીજી કહેવાય છે કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. તો આ વાક્ય શું સૂચવે છે? નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. એવું કહેવાય છે કે ભાઈ નંદ રાજાના ઘેર કૃષ્ણ પરમાત્માનો જન્મ નથી થયો, પણ જન્મ થયો છે દેવકીના ગર્ભે વાસુદેવના ત્યાં. અને ઉગ્રસેન રાજાના જે પુત્ર હતા, જે કંસ રાજા, એ કંસ રાજાના બહેનના ત્યાં જન્મ થયો હતો. કંસ રાજાને જ્યારે આકાશવાણીને ભવિષ્યવાણી થયેલી કે ભાઈ દેવકીનું 8મું જે ગર્ભ છે એ ગર્ભ તમારા મૃત્યુનું કારણ બનશે, એટલે જ્યારે મૃત્યુનું કારણ બનશે ત્યારે ભયભીત થઈને શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉગ્રસેન રાજાને રાજગાદી પરથી હટાવી અને પોતે સિંહાસન બિરાજમાન થયા અને દેવકીને વસુદેવને કારાગારની અંદર પૂર્યા અને કારાગાર પૂર્યા અને જે 8 અવતાર જન્મ થયા. આપણે પૂર્વે પણ વાત કરી હતી ભાઈ અષ્ટવસુ જે દેવતાઓ 33 કરોડ દેવતાઓની જે વાત કરી હતી ને, એમાંથી 33 કરોડ જે દેવતાઓમાંથી જે 8 દેવતા જે 8 વસુ, એમાંથી જે 6 દીકરાઓ હતા એ 6 દીકરાઓ એ વસુમાંથી હતા. અને ત્યાર પછી જે 7મો અંશ એ શેષનાગના અંશ, અને જે બલરામ તરીકે આપણે અત્યારે પૂજા કરીએ છીએ, બલભદ્ર તરીકે એમને પૂજા કરીએ છીએ કે જાણીએ છીએ. અને 8મો અવતાર જે શ્રી કૃષ્ણ પરમાત્માનો થયો એ જેલમાં થયો, કારાવાસમાં થયો. અને કારાવાસમાં જ્યારે જન્મ થયો અહીંયા ગાડી તો વાસુદેવના ત્યાં એટલે નંદરાજાના ત્યાં તો કોઈ સંતાન હતું જ નહીં. અને જ્યારે સંતાન થયું તો નંદરાજાને ખ્યાલ હતું, કારણ કે યશોદા માતાને ખ્યાલ નહોતું કે ભાઈ મારા ઘરે જન્મ થયો એ જન્મ દીકરી છે કે દીકરો છે. પરંતુ કુદરતી કારણવશાત ત્યાં ગાડી યશોદા માતાને ત્યાં યોગ માયાએ જન્મ લીધો અને અહીંયા ગાડી કારાવાસની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ જન્મ લીધો. કેમ કે આપણે પહેલા જ વાત કરી કે ભાઈ મહેન્દ્રભાઈ જે આપણને પ્રશ્ન પૂછ્યો કે કયા દાનનો વિશેષ મહત્વ છે, ત્યારે કહ્યું આજે દાનનો નહીં પરંતુ આજે જપનો વિશેષ મહત્વ છે, તપસ્યાનું મહત્વ છે. કેમ કે આજની જે રાત્રિ છે એ મોહરાત્રિ કહેવાય છે. એટલે યશોદા દેવીના ત્યાં જે ઘરમાં જન્મ લીધો એ યોગ માયાએ મહામાયાએ જન્મ લીધો, એ દેવીએ જન્મ લીધો. અને એ ગાડી કારાવાસમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ જન્મ લીધો. અને પ્રશ્ન જ્યારે જન્મ લેવો અને જ્યારે ઓટોમેટિક દેવકીને વાસુદેવની જે બેડીઓ હતી બેડીઓ તૂટી ગઈ. આ જે બધા જે સૈનિકો હતા એ સૈનિકો નિંદ્રાવસ્થ થઈ ગયા, મોહવસ્થ થઈ ગયા અને યમુના નદી ઉછળકૂદ કરવા મળી શ્રી કૃષ્ણ પરમાત્માના જે દર્શન કરવા માટે. અને ટોપલીમાં બેસી અને વાસુદેવે શ્રી કૃષ્ણ પરમાત્માને ત્યાં ગાડી નંદબાબાના ઘેર ત્યાં ગાડી લઈ ગયા અને નંદબાબાના ઘેર જે મૂક્યા અને ત્યાં જે દીકરી હતી એ દીકરી લઈ અને પાછા કારાવાસમાં આવી ગયા. અને જ્યારે ત્યાં જન્મ થયો, કારણ કે નંદ રાજાના ત્યાં કોઈ સંતાન ન હતું અને કેટલાય વર્ષોથી પરમાત્મા શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે સંતાન માટે ઉપાસના કરતા, જપ તપ કરતા હતા. અને નંદ રાજાને જે રાજા હતા અને રાજાને ત્યાં કોઈ સંતાન ન હોવાથી જ્યારે થયું કે ભાઈ યશોદા માતાને ત્યાં લલ્લાનો જન્મ થયો, બાળકનો જન્મ થયો. અને જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માનો જન્મ મધ્યરાત્રે થયો અને જ્યારે યમુના પાર કરી અને જે શેષનાગ પોતાની છત્રછાયાથી જે કૃષ્ણ પરમાત્માનું જે બાલ સ્વરૂપ હતું એ સ્વરૂપ નિહાળી રહ્યા હતા. જ્યારે યમુના જે નદી હતી, યમુના મહારાણીજી એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણ સ્પર્શ કરવા માટે જે ઉછળકૂદ કરી રહ્યા હતા. અને ત્યારે યક્ષ, ગંધર્વ, કિન્નર ઇત્યાદિ દરેક દેવી દેવતાઓ પૃથ્વીલોક પર સૂક્ષ્મ અદ્રશ્યમાન રૂપે નંદ બાબાના ત્યાં હાજર હતા અને શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન નિહાળી રહ્યા હતા. અને જ્યારે જે ઉર્જા ઉત્પન્ન થઈ, જે એનર્જી ઉત્પન્ન થઈ, આખી સૃષ્ટિની અંદર આનંદ ઉલ્લાસ, જે પણ સૂક્ષ્મ અસૂક્ષ્મ, 2 પગે 4 પગે ચાલવાવાળા, ગગન વિહાર કરનારા આદિ તમામ પશુ પક્ષી જીવ જંતુ જે પણ હતા એ પ્રાણી માત્રને જ્યારે આનંદ ઉલ્લાસ થવા મળ્યો ત્યારે નંદ બાબાના જે હતા ત્યાં ગાડી એક ઉલ્લાસ થયો કે ભાઈ નંદ રાજાના ત્યાં બાળકનો જન્મ થયો, લલ્લાનો જન્મ થયો. અને એ ઉત્સવ મનાવવામાં આવ્યો એટલા માટે કે ભાઈ અષ્ટમીના દિવસે રાત્રે તો શ્રી કૃષ્ણ પરમાત્માનો જન્મ કારાવાસમાં થયો, પરંતુ જે આનંદની ઉલ્લાસ થઈ એ 9મીના દિવસે, એટલે 9મીના દિવસે પ્રાતકાલે જ્યાં ઉત્સવ મનાવે ભાઈ આપણે અહીં ગાડી યશોદા માતાને લલ્લાનો જન્મ થયો. અને લલ્લાનો જન્મ ત્યારે બધાએ જે ઉચ્ચારણ કર્યું, કેમ કે બધા જ જે ગોવાડિયાઓ હતા એ ગોવાડિયાઓ તો કોઈ મંત્રો જાણતા ન હતા પરમાત્માને અને તો અજ્ઞાન હતા, મોહવશ હતા. એમને ખ્યાલ હતી કે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં છે,
પરંતુ એ પોતાના જે રાજાના ઘેર જે સંતાન નહોતા એ નિસંતાનના ત્યાં જે સંતાન થઈને બાળક થયો એ બાળકના કારણે અને શ્રી કૃષ્ણની જે ઉર્જા હતી ઉર્જાના કારણે પોતાને અંદરની જે ઉર્જા હતી આનંદ ઉલ્લાસ હતો એ રોકી ન શક્યા અને ત્યારે એમણે મંત્ર ઘોષ કર્યો કે ભાઈ નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી. એટલે નંદ ઘેર એટલે નંદરાજાના ઘેર આનંદ ભયો. આનંદ થયો કેમ કે ત્યાં ભાઈ લલ્લાનો જન્મ થયો, સંતાનનો જન્મ થયો અને બાળકનો જ્યાં જન્મ થયો એ જન્મના રાજાના ત્યાં જન્મ થવાથી આનંદ ઉલ્લાસ થઈ અને ગોપ ગોવાળિયાઓ જે દરેક છે એ ભગવાનનો જયઘોષ ગાવા મળ્યો અને ત્યારથી જ આ પરંપરા આવી છે કે ભાઈ અષ્ટમીના દિવસે મધ્યરાત્રિએ 12 વાગે રોહિણી નક્ષત્ર સાથે જ્યારે પરમાત્માનો જન્મ થાય અને ત્યાર પછી જન્મોત્સવના થયા પછી દર્શન કર્યા પછી બીજા દિવસે પ્રાતઃકાલે વૈષ્ણવ આદિ જે મંદિરો છે મંદિરોની અંદર આજે પણ શ્રી કૃષ્ણ પરમાત્માનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને ઉત્સવમાં સૌથી પ્રથમ એક જ ઉચ્ચારણ કહેવામાં આવે છે કે ભાઈ નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી. એટલે નંદ રાજાના તે જે બાળક થયેલો એનું નામ છે કનૈયો કૃષ્ણ અને કૃષ્ણના દ્વારા આનંદની અનુભૂતિ થાય એ મંત્ર દ્વારા આનંદની અનુભૂતિ થાય એટલા માટે આનંદ ઉત્સાહ સાથે એક ઉત્સવનો પર્વ મનાવ્યો અને પર્વની અંદર આ સ્લોગન કહીએ આપણે કે મંત્ર કહીએ કે સ્તુતિ કહીએ શબ્દ બ્રહ્મ છે અને અનેક શબ્દ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની પરમાત્મા કરી અને આ સ્તુતિ વંદના ત્યારથી ચાલુ થઈ છે કે ભાઈ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. જી શાસ્ત્રીજી, બાળ કૃષ્ણ જે છે એના નટખટ કાનુડો પણ કહેવામાં આવતો હતો. તો આ નટખટ કાનુડો કેમ કહેવામાં આવતો? જી, શ્રી કૃષ્ણસ્ય સચરાચરમ, પરમાત્માની જે બાળ લીલા છે જે 9 વર્ષ સુધીની લીલા એ લીલાના ગુણગાન ગાવાથી પણ આનંદની અનુભૂતિ થાય છે. જે બાળ સ્વરૂપની અંદર તેમણે કેટલાય સ્વરૂપોના ઉદ્ધાર કર્યા. કંસ રાજાને જ્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ મારો જે તારણહાર છે અથવા તો જે મારો મૃત્યુનો કારક છે તે તો જન્મી ચૂક્યો છે, જે મોહિની જે શક્તિ હતી જે મહામાએ જન્મ લીધો હતો અને જે યશોદા માતાને ત્યાં જે વાસુદેવજી કારાવાસમાં લાયા અને જે મૂર્છિત સૈનિકો હતા એ સૈનિકોને જ્યારે મૂર્છામાંથી જાગૃત થયા અને કંસ રાજાને સમાચાર આપ્યા કે ભાઈ દેવકી દેવીના ત્યાં આગળ જન્મ થયો છે. જ્યારે આવ્યું ત્યારે જોયું તો ત્યાં આગળ તો પુત્ર નહીં પરંતુ કન્યા રત્ન હતી. એટલે કહ્યું કે ભાઈ આ તો પુત્ર નથી પણ કન્યા છે. પણ એમના મનની અંદર જે ભય હતો કંસના અંદર કે ભાઈ 8મું સંતાન મારા મોતનું કારણ બનશે. એટલે વાસુદેવ અને દેવકીની સ્તુતિ સાંભળવા છતાં પણ તેમણે માન્યું નહીં અને એ જે દેવી હતી જે મહામાયા જન્મ એને જમીન પર પછાડીને મારવાનો પ્રયત્ન કંસે કર્યો. ત્યારે એ મહામાયા યોગમાયા હતી એ શક્તિ અદૃશ્ય થઈ ગઈ અને ત્યારે એમને કહ્યું કે ભાઈ તારો મારવાવાળો તો જે છે એ ક્યારનોય જન્મ લઈ ચૂક્યો છે. અને એ જે મહામાયાની જે આકાશવાણી થઈ અને આકાશવાણીના કારણે કંસને વધુ ભય ઉત્પન્ન થયો અને ભયના કારણે એ એમના જે માયાવીર યોગ માયાઓ જે રાક્ષસી જે શક્તિઓ હતી અથવા તો જે એમના જે દૂતો હતા એ વારે ઘડી અલગ અલગ સ્વરૂપે ત્યાં આગળ બકાસુરના સ્વરૂપમાં, અઘાસુરના સ્વરૂપમાં આવા સ્વરૂપની અંદર ત્યાં ભગવાનને ત્યાં આગળ કૃષ્ણને મારવા માટે મોકલતા સર્વપ્રથમ એમણે પૂતનાનો મોક્ષ કર્યો. કેમ કે સર્વપ્રથમ જે કૃષ્ણ જે બાલ લીલા હતી ને એ શરૂઆત જો બાલ લીલાની શરૂઆત કરીને તો ખાલી 6 દિવસના પરમાત્મા હતા ને અને ત્યાં આગળ કંસ રાજાએ પૂતના દેવીને મોકલેલા અને પૂતનાનો ઉદ્ધાર કરેલો ભગવાને. એટલે પૂતના ત્યાં આગળ ગયા અને લલ્લાના દર્શન કરીને સ્તનપાન કરાવવા ગયા અને જે કૃષ્ણને જ્યારે લઈ અને જ્યારે સ્તનપાન કરાવી અને જ્યારે વિકરાળ સ્વરૂપ લીધો ત્યારે પૂતનાની અંદર જે રસ હતો, જે તત્વ હતું અથવા તો જે ઝેર હતું એનું પાન કર્યું કૃષ્ણ પરમાત્માએ અને પૂતનાનો મોક્ષ કર્યો. એટલે જ્યારે 6 દિવસની અંદર જ પૂતનાનું કલ્યાણ કર્યું. શ્રીમદ ભાગવતની અંદર પૂતનાની બહુ બધી સ્તુતિ છે વિશેષ અને ત્યાં પરમાત્માએ ત્યાં જે 7 દિવસના અંતરમાં પૂતનાનો ઉદ્ધાર કર્યો, આદિ રાક્ષસનો ઉદ્ધાર કર્યો, ગોપ ગોવાળિયાનો ઉદ્ધાર કર્યો. કારણ કે જેટલી ગોપીઓ હતી, જે ગોવાળિયાઓ હતા એ બધી ઇન્દ્રિયો હતી અને ઇન્દ્રિયોનો દમન, કારણ કે ઇન્દ્રિયો સાથે શ્રી કૃષ્ણ પરમાત્મા કરતા. શ્રી કૃષ્ણ પરમાત્મા ગાયો ચરાવતા, બાંસુરી વગાડતા અને ગોપીઓના ત્યાં માખણ આદિ ચોરતા. એટલે આ બધી જે લીલાઓ કરતા એ લીલાના કારણે અને રાજાના ત્યાં જે સંતાન હોય અને નિસંતાન રાજાને ત્યાં જ્યારે સંતાન થાય ત્યારે હંમેશા પ્રજા આનંદની અનુભૂતિ થાય અને કૃષ્ણના જન્મથી જે આનંદની અનુભૂતિ થઈ અને જે કૃષ્ણની અલગ અલગ જે લીલાઓ હતી એ લીલાઓના કારણે દરેક વ્યક્તિ ત્યાં આગળ આનંદ અને ઉલ્લાસમાં રહેતા હતા. જી, શ્રી કૃષ્ણને વાંસળી પણ પ્રિય હતી, તો એ શું દર્શાવે છે? શ્રી કૃષ્ણસ્ય સચરાચરમ, ભગવાન તો વ્યાપક છે અને જે કૃષ્ણ પરમાત્માએ જે પણ લીલાઓ કરી છે ને એ કેવલ ને કેવલ જ્ઞાન ઉપદેશ માટે કરી છે.
શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ, જ્યારે પરમ આત્મા હોય ત્યારે તેને કોઈ વસ્તુની આવશ્યકતા નથી. પરંતુ મનુષ્ય અવતાર હતા અને વાસુડી એટલે ગાડી એવું કહેવાય ભાઈ ચંદ્ર એટલે મન. જન્મ પરમાત્માનો જન્મ થયો તો વૃષભના ચંદ્રમાં, ઉચ્ચનો ચંદ્રમાં. એટલે જે વ્યક્તિને સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ કરવી છે અથવા તો સમાજની અંદર કંઈક કરવું છે, કંઈક બનવું છે, તો મનને સ્થિર કરવું જોઈએ. અને જો મનને સ્થિર કરવાવાળું જો વાજિંત્ર હોય ને, શ્રેષ્ઠ વાજિંત્ર, તો એનું નામ છે બાંસુરી. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિનો ચંદ્ર નબળો હોય તેમણે વાંસુરી રોજ સવારે વગાડવી જોઈએ અને બાંસુરીનું દાન આપવું જોઈએ. અને એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે હંમેશા બાંસુરીનો નાદ કરવો જોઈએ અથવા તો બાંસુરીનું સાંભળવી જોઈએ. જો બાંસુરી વગાડવામાં આવે તો તમારા મનની સ્થિરતા થાય છે. અને શ્રી કૃષ્ણ પરમાત્માએ ક્યારેય ક્રોધ કર્યો નથી, અને જ્યારે ક્રોધ કરે તો સંહાર થતો હોય છે. 18 દિવસનું મહાયુદ્ધ થયું, તે છતાં પણ તેમણે એક જ વખત શસ્ત્ર ઉઠાવ્યું છે, બાકી ક્યાંય એમણે શસ્ત્રને ધારણ કર્યા નથી. કેમ કે એમણે મનને જીત્યા છે, અને જે મનને જીતે તે જ પરમ આનંદની અનુભૂતિ થઈ શકે. એટલા માટે પોતાને મનને સ્થિર રાખવા માટે, સ્થિત પ્રજ્ઞ ચિત્ત આનંદની અનુભૂતિ માટે શ્રી કૃષ્ણ પરમાત્માએ બાંસુરી ધારણ કરી હતી. જી, કહેવાય છે કે એમને જે વાંસળી વગાડતા ત્યારે બધા મંત્ર મુગ્ધ કરી જતા, બધા સંમોહિત થઈ જતા હતા. જી, આ સાથે જે કહેવાય છે કે જય રણછોડ માખણ ચોર, આવું પણ એક સૂત્ર છે, તો આ શું દર્શાવે છે? જય રણછોડ, જય રણછોડ માખણ ચોર. આપણે શબ્દ જ બ્રહ્મ છે, અને શબ્દનો અર્થ જોઈએ ને તો જય રણછોડ. રણછોડ એટલે જે ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ જરાસંઘ સાથે યુદ્ધ કર્યું અને ત્યારે રણ છોડીને 17 વખત જ્યારે ભાગી ગયા ત્યારે એમનું નામ રણછોડ કરવામાં આવ્યું હતું. અને એટલે જય રણછોડ એટલે પરમાત્માના જે 1000 નામ છે એમાંથી એક નામ છે રણછોડ રાય, એટલે આગળ જય રણછોડ. અને બીજો જે શબ્દનો જે પદ છે એ માખણ ચોર. ભગવાનને એવડે સરસ આપણે વાત કરી કે ભગવાન કૃષ્ણની બાળલીલા આપણને કેમ પ્રિય છે. તો સર્વપ્રથમ નાના નાના જે ગોવાળીઓ મિત્ર હતા, સુદામા સખા સાથેના જે મિત્રો હતા ને, એ બધા મિત્રો ગોપીઓના ઘરે જઈને અલગ અલગ ઘરે જઈ અને જ્યારે ગોપીઓ ઘરે ન હોય ને ત્યારે એ માટલી તોડી અને જે માખણ ચોરતા હતા. અને જે માખણ ચોરી અને પોતે ખાતા, ખિસકોલીને ખવડાવતા, વાંદરાઓને ખવડાવતા, અને આ રીતે અલગ અલગ લીલાઓ કરતી. અને એ લીલાઓ દ્વારા ગોપીઓને પણ આનંદ આવતો. પરંતુ એ ગોવાળિયાઓનું ગોપીઓ જ્યારે ક્રોધાયમાન થાય ને એટલે પાછા ફરિયાદ પણ કરતા. અને જ્યારે ફરિયાદ કરે ને ત્યારે કૃષ્ણ તો હંમેશા ઘરે જ હોય, કારણ કે એક ભગવાનનું સ્વરૂપ ગોપીના ત્યાં હોય, બીજું ભગવાનનું સ્વરૂપ યશોદા માતાના ત્યાં હોય. એટલે હંમેશા આનંદની અનુભૂતિ થાય, કન્ફ્યુઝન થાય કે અત્યારે તો આપણે તો માટલી મારા ઘરે માખણ ચોર્યું અને પરમાત્મા અહીંયા આવ્યા. એટલે આ જે પરમાત્મા જે અસીમ જે લીલાઓ હતી એ લીલાઓથી ગોપીઓને આનંદની અનુભૂતિ થતી. અને આનંદની અનુભૂતિના કારણે જ એ લોકો ઘોષ કરતા કે ભાઈ જય રણછોડ માખણ ચોર. કારણ કે ગોપીઓ તો આ શબ્દ વાપર્યો જ નથી, કારણ કે જ્યારે રણછોડ ચોરી છે એટલે જ્યારે રણ છોડ્યું છે ને ત્યારે તો ભગવાનનું સ્વરૂપ બહુ જ મોટું હતું. અને ત્યાં ગાડી તો મથુરામાં તો બાળ સ્વરૂપમાં ભગવાનની લીલાઓ હતી. એટલે ત્યારે તો શબ્દ નહીં, પરંતુ જ્યારે દેશકાળ સંકીર્ત્ય, સમય બદલાતો ગયો અને સમય બદલાતા બદલાતા ભગવાનની જે લીલાઓનું જે ગાન થવાયું અને ગાન ગાતા ગાતા અત્યારે વર્તમાનની અંદર કલયુગની અંદર આ એક સ્તુતિ વંદના બોલાય છે, પ્રાર્થના બોલાય છે, કે ભજન કહેવાય છે કે ભાઈ જય રણછોડ માખણ ચોર. વન ટાઈપ ભગવાનને પ્રસન્ન કરવા માટેના એક શબ્દ ધ્વનિ છે, શબ્દ બ્રહ્મ છે, એનું ઉચ્ચારણ કરી અને ભક્તો આનંદની અનુભૂતિ કરતા હોય છે. જી શાસ્ત્રીજી, જે જન્મોત્સવ જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે દહીં હાંડીનો કાર્યક્રમ થતો હોય છે, તો ઘણીવાર એવો પણ પ્રશ્ન થતો હોય છે કે આ દહીં હાંડી માટે કોઈ મુહૂર્ત હોય છે કે પછી ગમે ત્યારે કરી શકાય? જી, યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ ન કરણીયમ ન આચરણીયમ. જ્યારે ભક્તિ કરવા માટે કોઈ પણ કારણ મળે તો ચોક્કસ તે કારણને અપનાવી અને ભક્તિ કરવી જોઈએ. કેમ કે શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાન માચરેદ લક્ષમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્તવા હરિમ ભજેદ. આ સુભાષિતનો શ્રેષ્ઠ અર્થ છે કે ભાઈ 100 કામ છોડીને પહેલાં ભોજન કરવું જોઈએ, 1000 કામ છોડીને સ્નાન કરવું જોઈએ, 1 લાખ કામ છોડી અને દાન કરવું જોઈએ, અને કોટિમ ત્યક્તવા હરિમ ભજેદ 1 કરોડ કામ છોડી અને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું જોઈએ. અગાડી દહીં અને હાંડીનું કોઈ જ મુહૂર્ત નથી હોતું, કેમ કે દહીં હાંડી તોડવું એક ઉત્સવ છે અને ઉત્સવનું ક્યારેય મુહૂર્ત હોતું નથી, મહોત્સવનું ક્યારેય મુહૂર્ત નથી હોતું.
આનંદ જન્મ મૃત્યુ એનો ક્યારેય કોઈ મુહૂર્ત હોતું નથી. એટલે જ્યારે આનંદની અનુભૂતિ કરવી છે ત્યારે કોઈ મુહૂર્તની જરૂર નથી. એ એક લોકાચાર છે. અને લોકાચારમાં જે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ જે લીલા કરી હતી ગોપીઓના ઘરે જઈ અને હાંડી તોડતા હતા અને દહીં માખણ ચોરતા હતા અને દહીં માખણ ચોરતા અને જે ગોવાળિયાઓ સાથે કરતા, એટલે આ જે જન્મોત્સવ છે, જન્મોત્સવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો જે જન્મદિવસ છે, એ જન્મદિવસે બધા ગોવાળિયાઓ ગોપીઓ બનતા હોય છે. એમાંથી એક શ્રી કૃષ્ણ પરમાત્મા બનતા હોય છે. અને જે પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્માએ લીલાઓ કરી છે એવી લીલાઓ કરી અને એક આનંદનો જે ઉત્સવ ઉજવવાનો જે પર્વ છે, અને એ પર્વને જ આપણે કંઈક દહીં હાંડીનો પર્વથી ઓળખતા હોય છે. એટલે શાસ્ત્રમાં ઉત્સવનું કોઈ વ્યાખ્યા નથી કે એનું કોઈ રચના નથી હોતી. આનંદ તો અંતરથી જ લેવાનો હોય છે. અને જે પરમાત્માએ જે કર્યું છે એ કઈ રીતે આપણે આનંદ કરવો એ અનુભૂતિ કરવા માટે દહીં હાંડીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જે શાસ્ત્રીજી આ સાથે આપણે જે વાત કરતા હોય છે કે બાળકૃષ્ણ છે એ નટખટ તો હતા પણ સાથે સુરવીર પણ હતા. કહેવાય છે કે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગે છે. શું કહે છે આ? જી, બહુ શ્રેષ્ઠ અને સરસ વાત કરી છે. આપણે શુક્રવાર કે ગુરુવારના દિવસે જે નાગપંચમીના ઉત્સવ વિશે જાણ્યું હતું, અને ત્યારે આપણે ઉત્તર દિશાના નાગ વિશે જાણતા હતા. બે ઉત્તર દિશાના જે નાગ છે, રાજા છે, એનું નામ છે કાલિય નાગ છે. અને આપણે એ ચર્ચા કરી પ્રોગ્રામમાં કે કાલિય નાગ એટલે કાલી જે નાગ છે એના અસંખ્ય મુખ છે. કૃષ્ણ વર્ણ છે, કાળા કલરના જે નાગ હતા અને અસંખ્ય મુખ છે. એટલે 100, 200, 500, 1000, લાખ આવા અને ભયંકર ઝેરીમાં ઝેરી નાગ છે. તેમને શ્રાપ હતો અને શ્રાપના કારણે યમુના તીરની અંદર જે છે એ યમુનાની અંદર એટલે ભગવાન શ્રી કૃષ્ણનું જે વાહન છે એ પટ્ટામાં આવી શકતા નહોતા અને ગરુડનો ભય હતો એમને. અને ભયના કારણે છે જે નાગ હતા કાલિય નાગ, એ કાલિય નાગ યમુના નદીની અંદર રહેતા હતા, યમુના તીરની અંદર રહેતા હતા. અને ભગવાને જે લીલા કરી છે બાળ સ્વરૂપે, ભાઈ ક્રિકેટ અત્યારે જે ક્રિકેટ ચાલી રહી છે, ક્રિકેટ ત્યારે પણ હતા, ભગવાન પણ ગેંદ રમ્યા હતા. અને ભગવાનને ખ્યાલ હતો કે મારા લીલા કરવાની છે, એટલે એ રમતા રમતા એ દડો યમુનાની અંદર નાખ્યો. અને દડો લેવા માટે કોઈ જાય નહીં, કારણ કે યમુનાનો પાન તો કોઈ કરતા નહોતા, કારણ કે ત્યાં જે કાલિય નાગ હતો અને કાલિય નાગના ઝેરના કારણે ત્યાં આગળ કોઈ જતા નહોતા. બધાએ ના પાડી, તે છતાં પણ કૃષ્ણ પરમાત્મા અંદર ગયા. અને ત્યાં ગયા ત્યારે જે કાલિય નાગની જે પટરાણીઓ હતી ને, એમણે ભગવાનની બાળકની સ્તુતિ વંદના કરી છે કે હે બાળક જળ કમળ છોડી જાને બાળા, એટલે હે બાળક તું આ જળ છોડીને નીકળી જાય થી, સ્વામી મારો જાગશે. એટલે મારો સ્વામી છે એ કાલિય નાગ છે. અને જો કાલિય નાગ જો જાગશે ને તો તને મારશે, અને જો તને મારશે ને તો મને બાળ હત્યા લાગશે, એટલે અમને બ્રહ્મ હત્યાનો દોષ લાગશે. તેવું કાલિય નાગની જે પત્નીઓ હતી એ પત્નીઓએ ભગવાનની સ્તુતિ વંદના કરી છે. એ પત્નીઓ પણ અંજાન હતી કે જે આ બાળક આવ્યો છે એ બાળક નહીં પણ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા છે. અને શ્રી કૃષ્ણ પરમાત્માએ એમની વાત ન માની અને કાલિયનું દમન કર્યું. આપણે ત્યારે પણ પૂર્વ પ્રોગ્રામમાં જાણ્યું કે ભાઈ કાલિય નાગને માર્યો નથી પણ એનું દમન કર્યું છે. એટલે કાલિય નાગ એ ઇન્દ્રિયો છે, વાંસુડી છે, દહીં છે, આ બધું દહીં શું છે કે ભાઈ સ્થિરતા, મનની સ્થિરતા. વાંસુડી વગાડવાથી મનની એકાગ્રતા પ્રાપ્ત થાય, મસ્તક પર મોર પીંછ ધારણ કરવાથી મસ્તિષ્કની શક્તિ સ્થિર થાય, એકાગ્રતા થાય અને ઇન્દ્રિયોનું દમન થાય. એટલે ત્યાં આગળ કાલિય નાગને માર્યો નથી પરંતુ ત્યાં આગળ કાલિય નાગનું દમન કર્યું છે, ઇન્દ્રિયોનું દમન કર્યું છે. અને ત્યારે પછી પરમાત્માએ જ્યારે દમન કર્યું અને નાગદેવે કાલિય નાગે એમના પત્ની સાથે ભગવાનની સ્તુતિ વંદના કરી અને ત્યારે કહ્યું કે તારે હવે કોઈ ભય થવાની જરૂર નથી. મારું જે ચરણ કમળનું જે ચિહ્ન છે એ ચિહ્ન જ્યારે ગરુડ જોશે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ શ્રી હરિનારાયણનું ચિહ્ન છે. અને ત્યારે તમને કોઈ ભય નહીં રહે ને તમે આ યમુના તીર છોડીને જાઓ. અને આ રીતે જે ભગવાને શ્રી કાલિય નાગની દમનની જે કથા કરી અને જેનો ઉદ્ધાર કર્યો છે, જે કાલિય નાગનો ઉદ્ધાર કર્યો છે. અને કાલિયને પત્નીઓ જે હતી એ પત્નીઓ ભગવાન બાળકની જે સ્તુતિ વંદના કરી અને ત્યાર પછી ખ્યાલ હતા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા હતા. એટલે નાગ જે પત્ની હતી, નાગ પત્નીઓએ ભગવાનની માફી માગી, ક્ષમા માગી અને ત્યાં યમુના તીર છોડીને તે બીજે ગયા. જી શાસ્ત્રીજી, શ્રી કૃષ્ણ જે છે શ્રી કૃષ્ણના માથે મોરપીંછ હોય છે, હાથમાં વાંસળી હોય છે અને ગાયો એમને પ્રિય છે. ત્યારે આ બધું એમનું વ્યક્તિત્વ શું દર્શાવે છે? ગાવો મમાગ્રતશંતુ, આ બધી જ વસ્તુઓ છે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. દરેક પ્રાણી માત્રના શરીરની અંદર 5 કર્મેન્દ્રિય હોય છે, 5 જ્ઞાનેન્દ્રિય હોય છે અને 11મું મન. અને તેની સાથે સતચિત આનંદ આપવાવાળી જે એકાગ્રતાની જે શક્તિ છે
એ શક્તિ જ્યારે દરેક વ્યક્તિ સામાન્ય નોકરીના પ્રશ્નો હોય છે, સ્વાસ્થ્યના પ્રશ્નો હોય, જીવન નિર્વાહના ઘણા બધા પ્રશ્નો હોય છે, પરંતુ એ પ્રશ્નો ઉત્પન્ન ક્યારે થાય છે કે તમારા ઇન્દ્રિયોની અંદર તમારી આધિપત્યતા નથી. એટલે જે ઇન્દ્રિયોને જે સમન કરે છે, ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરે છે, કામ, ક્રોધ, મોહ, મત્સ્ય, માયા, અહંકાર આ બધાનો ત્યાગ કરીને જે કંટ્રોલ કરે છે એ જ હંમેશા જીવનની અંદર પૂજનીય બને છે, આદરણીય બને છે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા એક આદર્શ વ્યક્તિત્વ પણ છે. કેમ કે એમણે એમ પોતાની ઇન્દ્રિયોને ધારણ કર્યા હતા, પોતાના ઇન્દ્રિયોને સ્થિર કર્યા હતા, અને જે ઇન્દ્રિયોને જીતે છે તેનું જ જીવનની અંદર કલ્યાણ થાય છે અને એનું જ જીવનની અંદર કે સમાજની અંદર નામ પ્રતિષ્ઠિત બનતું હોય છે. જી, તો આ હતી કૃષ્ણની લીલાઓ અને સાથે બાળપણમાં પણ તેમની શૂરવીરતાઓ પણ હતી કે જ્યાં અનેક પડકારો સાથે, અનેક લીલાઓ સાથે તેઓનું જીવન પૂર્ણ છે. ત્યારે આ જન્માષ્ટમીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. હાલ સમયના અભાવના લીધે KTV ન્યૂઝની વિશેષ રજૂઆત કૃષ્ણ લીલામાં, કૃષ્ણ જન્મોત્સવમાં હાલ બસ આટલું. શાસ્ત્રીજી આપ આવ્યા, માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો KTV ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.